હું અત્યારે તમને ટીએમપીવી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલનો ફ્યુચર્સ લોંગ કરવાની સલાહ આપીશ. 395 ના નીચે ત્યાં એસએલ મારી દેવાનું છે, કેમ કે 395 એક બહુ રેઝિસ્ટન્સ લેવલ હતું, જે તમે જુઓ તો ફેબ્રુઆરી મહિનામાં હતું અને ત્યાંથી પછી સ્ટોક્સ પડીને છેક 299 સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી એક સારી એવી રેલી આવી અને એ રેઝિસ્ટન્સ લેવલ તૂટી ગયું છે, એક બ્રેકઆઉટ સારું આવી છે. તો આ લેવલની કારણે તમે 395 પાસે એસએલ મારીને 355 નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ મારીને તમે ફ્યુચર લોંગ કરી શકો છો અને 419નું ટાર્ગેટ રહેશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના ફ્યુચર્સમાં ખરીદી કરવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન પર છે. 355 સ્ટોપ લોસ અને 419 સુધીના ટાર્ગેટ આપણને ટાટા મોટર્સના ફ્યુચર્સ અહીંથી ખરીદવાના સલાહ બની રહી છે પેસેન્જર વ્હીકલ્સ માટે. તો એ જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું અહીંયા સુરક્ષાની પસંદગી તરીકે. તો આવો દર્શક મિત્રો નજર કરી લઈએ કે માર્કેટમાં તમે જો થોડુંક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળે છે. તો સ્ટોક સ્પેસિફિક આગળ વધીએ.